दोस्तों नमस्कार, आदाब। ग्रामर मास्टर में आपનું સ્વાગત છે અને હું છું આપનો દોસ્ત હિંમત તવાણી। મિત્રો, આજે ફરી વખત તમારા માટે એક સરસ મજાનો ધ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ ભૂતકાળનો વિડિયો લઈને આપની સમક્ષ હાજર થયો છું। મિત્રો, આ કાળ શીખતા પહેલા આગળના જે કાળ છે એ સમજવા ખૂબ જ જરૂરી હોય છે। તો મિત્રો, આ વિડિયોની ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આગળના જે કાળ છે ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ અને ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ અને તે ત્રણ કાળને પુનરાવર્તન રૂપે એક શોર્ટકટ વિડિયો એક્સ્ટ્રા બનાવેલો છે એ પણ છે અને ત્યાર પછી ચાલુ વર્તમાન કાળનો એક વિડિયો બનાવેલ છે મિત્રો, તે પણ એ ઇનબોક્સની અંદર લિંક રહેલી છે। હવે મિત્રો, આ એક ઉદાહરણ છે। અહીંયા કર્તા છે, આ કર્મ છે અને આ આપણું ક્રિયાપદ છે। હવે મેં તમને ચાલુ વર્તમાન કાળના વિડિયામાં પણ કીધું છે કે ક્રિયા ચાલુ હોય અને પછી છે કે નથી આવે તો ચાલુ વર્તમાન કાળ હોય, પરંતુ ક્રિયા ચાલુ હોય, ખાઈ રહ્યો, પી રહ્યો, લખી રહ્યો, જઈ રહ્યો, આવી રહ્યો, વાંચી રહ્યો, બોલી રહ્યો અને પછી હતો, હતી, હતું, હતા આવે તો હતો, હતી, હતું ક્યાં આવે? આગળના કાળમાં આપણે શીખી ગયા, સાદા ભૂતકાળમાં સિમ્પલ પાસ્ટ ટેન્સની અંદર આ વસ્તુ આપણે શીખી ગયા। હતો, હતી, હતું આવે તો સમજી લેવાનું કે ભૂતકાળ છે। બોલી રહ્યો, બોલવાની ક્રિયા કેવી છે? ચાલુ છે અને પછી પાછળથી કયો શબ્દ લાગ્યો? હતો, હતી, હતું કે હતા લાગે તો ભૂતકાળ, એટલે ચાલુ ભૂતકાળ। અહીંયા સમજવાનું છે, બરોબર જોજો। હવે દાખલા તરીકે બોલી રહ્યો હતો તો બોલી રહ્યો ન હતો તો નકાર થયો, હતો કે ન હતો, ન હતી, ન હતું, ન હતા એવો કોઈ પણ શબ્દ ચાલુ ક્રિયાની પાછળ લાગતો હોય તો મિત્રો એ કાળ છે ચાલુ ભૂતકાળ બનતો હોય છે। મિત્રો બરોબર વિડીયો જોજો, કારણ કે આ ટોપિક તમારા માટે ખૂબ જ મહત્વનો છે, એટલે આ વિડીયો છે એ તમારા માટે ખૂબ જ મહત્વનો બની રહેવાનો છે। કોઈ પણ પ્રકારની ગોખણ પટ્ટીની સમજણ રાખ્યા વગર માત્ર તમારે વિડીયો જોવાનો છે અને સમજવાનો છે। તો મિત્રો આ શબ્દ સમજી લો, કર્તા, કર્મ, ક્રિયાપદ। હવે બોલી રહ્યો, લખી રહ્યો, વાંચી રહ્યો, આવી રહ્યો, જઈ રહ્યો, હસી રહ્યો, રમી રહ્યો ને પછી હતો, હતી, હતું કે હતા, ન હતો, ન હતી, ન હતું કે ન હતા લાગે તો આપણે ખ્યાલ આવી જાય કે આ છે ચાલુ ભૂતકાળનું સેન્ટેન્સ છે। મિત્રો, ત્રણે ત્રણની વાક્ય રચના આપણા પ્રકાર છે વાક્યના ત્રણ, હકાર, નકાર અને પ્રશ્નાર્થ। એમાંનો પહેલું આપણે જોઈએ, પહેલા આવશે હકાર એટલે કે કર્તા પ્લસ ટુ બીનું ક્રિયાપદ, એટલે ત્યાં વર્તમાન કાળમાં એમ, ઇઝ અને આર આવતું, અહીંયા ચાલુ ભૂતકાળ છે એટલે ટુ બીનું ક્રિયાપદ શું આવશે? વોઝ કે વેર। ઓકે, ગુડ। ત્યાર પછી ક્રિયાપદના મૂળ રૂપને છેડે આઈ એન જી। આ મિત્રો તમને યાદ કરવાની છે, ફરજિયાત આવડતું હોવું જોઈએ। આ ચાવી છે, તમને કી આવડશે તો ફટાફટ તમે ઇંગ્લિશમાં કમ્પ્લીટ થઈ જશો। કર્તા, કર્તા ટુ બીનું ક્રિયાપદ, ક્રિયાપદના મૂળ રૂપને છેડે આઈએનજી અને કર્મ। હવે આવશે નકાર, નકારની અંદર પણ જો તમે પહેલા આવશે કર્તા, ત્યાર પછી આવશે ટુ બીનું ક્રિયાપદ એટલે કે વોઝ કે વેર। ત્યાર પછી નકાર છે તો આપણે શું લગાડવું પડશે? નોટ। પછી ક્રિયાપદના મૂળ રૂપને છેડે શું લગાડવું પડશે? આઈ એન જી અને છેલ્લે શું આવશે? કર્મ। સરસ। હવે આવશે પ્રશ્નાર્થ, તો અહીંયા પહેલા આપણે શું આવશે? ટુ બીનું ક્રિયાપદ એટલે શું આવશે એમાં? વોઝ કે વેર। પછી આપણે આવશે કર્તા, ત્યાર પછી ક્રિયાપદના મૂળ રૂપને છેડે શું આવશે મિત્રો? આઈ એન જી અને પછી શું આવશે? કર્મ અને પ્રશ્નાર્થની નિશાની। હવે આપણે અહીંયા હકાર, નકાર અને પ્રશ્નાર્થ। હવે એક ઉદાહરણ જોશું, આ ત્રણે ત્રણનું એક એક ઉદાહરણ જોશું અને મિત્રો માત્ર એક ઉદાહરણમાં આખે આખો ધ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ છે એ તમને સમજાઈ જશે, એની મારી 100% ગેરંટી છે। ખાલી તમારે આ ત્રણ સેન્ટેન્સ છે, ત્રણ વાક્ય રચના છે, હકાર, નકાર અને પ્રશ્નાર્થ ને ત્રણેયનું એક એક ઉદાહરણ, એટલું ખાલી સમજવાનું છે। મિત્રો હકારનું એક ઉદાહરણ તમને આપું છું। હું અંગ્રેજી લખી રહ્યો હતો। હું અંગ્રેજી લખી રહ્યો। હવે લખી રહ્યો એટલે ક્રિયા કેવી થઈ? ચાલુ।
ખાઈ રહ્યો, પી રહ્યો, લખી રહ્યો, વાંચી રહ્યો, જઈ રહ્યો, આવી રહ્યો, બોલી રહ્યો. તો રહ્યાવાળી ક્રિયા કેવી થઈ? ચાલુ. પછી છેલ્લે હતો, હતી, હતું કે હતા આવે તો એ કયા કાળમાં હોય? મિત્રો એ આપણે ધ સિમ્પલ પાસ્ટ ટેન્સની અંદર આગળના વિડીયોમાં શીખી ગયા છે. એ છે સાદો ભૂતકાળ હોય, જેમાં હતો આવે, હતી આવે, હતું આવે કે હતા આવે તો એ છે એ આપણું કેવું હોય? સાદો ભૂતકાળ એટલે કે ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ. પણ અહીંયા આપણે ધ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ચાલુ છે એટલે કે ચાલુ ભૂતકાળ. તો એમાં ખાલી યાદ એટલું રાખવાનું છે કે આ ક્રિયા ચાલુ દર્શાવતું ક્રિયાપદ તમારે જોઈ લેવાનું. વાંચવું તો કે વાંચી રહ્યો, લખવું તો કે લખી રહ્યો, આવવું તો કે આવી રહ્યો, જવું તો કે જઈ રહ્યો, બોલવું તો કે બોલી રહ્યો, એવું ક્રિયાપદ અહીં હોય. અને પછી હતો, હતી, હતું કે હતા છેલ્લે આવે તો મિત્રો એ કેવું ક્રિયાપદ કયા કાળનું હોય છે? તો એ છે ભૂતકાળનું. એટલે ચાલુ ભૂતકાળ. રહ્યો એટલે ક્રિયા ચાલુ અને હતો, હતી એટલે ભૂતકાળ એટલે ચાલુ ભૂતકાળ એટલે કે ધ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. સમજાઈ ગયું મિત્રો? તો હવે આનું અંગ્રેજી કેમ થાય આપણે જોઈએ. તો કે પહેલા કર્તા આવે. કર્તા કોણ છે? આઈ. પછી ટુ બીનું ક્રિયાપદ લેશું એટલે વોઝ કે વેરમાંથી ગમે એક આવશે. તો વોઝ આવશે કે વેર આવશે એ આપણે પાસ્ટ ટેન્સની અંદર શીખી ગયા. એટલે જ મિત્રો હું તમને વારંવાર કહું કે પહેલા આગળના ટેન્સ તમને સમજાશે તો જ આ પછીના વિડીયા તમને સમજાશે. હું સરળ શૈલીમાં શીખવાડવાનો પ્રયત્ન કરું પરંતુ તમારે મિત્રો સમજવા તો પડશે જ અને આગળના વિડીયા ફરજિયાત તમારે જોવા પડશે. તો મિત્રો પહેલા નંબર ઉપર આવે એ શું કહેશે? કર્તા. પછી આવશે અહીં ક્રિયાપદ, ટુ બીનું ક્રિયાપદ. હવે ભૂતકાળની અંદર ટુ બીના ક્રિયાપદ કેટલા છે? 2. કયા કયા? વોઝ અને વેર. આઈ આવ્યો તો આઈ સાથે શું આવશે? અહીંયા વોઝ. ટુ બીનું ક્રિયાપદ આવી ગયું, કર્તા આવી ગયો. આ આઈ આવ્યો એટલે ટુ બીનું ક્રિયાપદ કયું આવ્યું? વોઝ. હવે આવશે ક્રિયાપદના મૂળ રૂપને છેડે આઈએનજી એટલે લખવાને ઇંગ્લિશમાં શું કહેવાય? રાઇટ. તો એના છેડે આઈએનજી એટલે શું થઈ ગયું? રાઇટિંગ. કર્તા આવી ગયું, ટુ બીનું ક્રિયાપદ આવી ગયું, ક્રિયાપદના મૂળ રૂપને છેડે આઈએનજી આવી ગયું. હવે આપણું આવશે કર્મ. ગુજરાતીમાં કર્મ કેટલા નંબર ઉપર હોય? બીજા નંબર ઉપર. બીજા નંબર ઉપર શું છે? અંગ્રેજી, જેને આપણે ઇંગ્લિશ કહીએ છીએ. એક વાક્ય આપણે સમજાઈ ગયું હકારનું. હવે એ રીતના નકારનું વાક્ય પણ આપણે જોઈએ. હું અંગ્રેજી લખી રહ્યો હતો તો હું અંગ્રેજી લખી રહ્યો ન હતો. તો મિત્રો એમાં પણ પહેલા નંબર ઉપર જે આવશે એ આપણું શું હશે? કર્તા. બીજા નંબર ઉપર આવશે એ શું હશે? ટુ બીનું ક્રિયાપદ. એટલે આઈ છે તો આઈ સાથે ટુ બીનું ક્રિયાપદ વોઝ કે વેર. એમાંથી આઈ છે એટલે આપણે વોઝ લગાડશું. કર્તા આવી ગયો ત્યાર પછી વોઝ કે વેર. પછી નકાર છે મિત્રો આ વાક્ય એટલે ટુ બીના ક્રિયાપદ પછી આપણે શું મૂકીએ છીએ? નોટ. ત્યાર પછી ક્રિયાપદના મૂળ રૂપને છેડે આઈએનજી એટલે આપણું ક્રિયાપદ ક્યાં છે? અહીંયા તો કે લખવું. લખવું, લખી રહ્યો તો લખવાના ઇંગ્લિશમાં શું કહેવાય? રાઇટ. અને એના છેડે આઈએનજી એટલે રાઇટિંગ. અને પછી આવશે કર્મ. ગુજરાતીમાં કર્મ કેટલા નંબર ઉપર હોય? બીજા નંબર ઉપર. તો અંગ્રેજી છે એનો આપણે શું કરશું? ઇંગ્લિશ. તો આ વાક્ય થઈ ગયું છે મિત્રો. આ વાક્ય છે હકાર, આ વાક્ય છે નકાર. હવે આવશે આપણો ત્રીજો પ્રકાર પ્રશ્નાર્થ. તો પ્રશ્નાર્થમાં આપણે એક ઉદાહરણ જોયું. શું હું અંગ્રેજી લખી રહ્યો હતો? લખી રહ્યો હતો. હવે બરોબર જોજો મિત્રો, પ્રશ્નાર્થ પૂછવા માટે વપરાય. આથી આપણને કોઈ મતલબ નથી. આપણે ખાલી પ્રશ્ન પૂછવા માટે વપરાય એટલે પહેલા કરતા લેશું આપણે આઈ. તો આઈ સાથે ક્રિયાપદ ટુ બીનું કેવું લાગશે? કારણ કે એમાં પહેલા ટુ બીનું ક્રિયાપદ આવશે. અહીંયા જો પહેલા ટુ બીનું ક્રિયાપદ એટલે કે વોઝ કે વેર. તો વોઝ આવશે કે વેર આવશે એ મૂકવા માટે દરેક વાક્યમાં દરેક કાળમાં મિત્રો આપણે પ્રશ્નાર્થમાં કર્તા ગોતવો પડે. તો આપણો કર્તા કોણ છે? આઈ. આઈ સાથે શું આવે?
વોઝ. એટલે અહીંયા આપણે શું મૂક્યું? વોઝ આઈ. પછી ક્રિયાપદના મૂળ રૂપને છેડે આઈએનજી. તો મિત્રો આમાં ક્રિયાપદ ક્યાં છે? લખવું. તો લખવાને ઇંગ્લિશમાં શું કહીશું આપણે? રાઇટ. અને એના છેડે આઈએનજી એટલે રાઇટિંગ. પછી શું આવશે આપણું? કર્મ. તો કર્મ ગુજરાતીમાં કેટલા નંબર ઉપર હોય? બીજા નંબર ઉપર. તો આપણે એને શું કહેશું? ઇંગ્લિશ. અને પછી ક્વેશ્ચન માર્ક. તો મિત્રો હકાર કશું જ કરવાનું નથી, ખાલી આ સ્ટેપ તમારે સમજવાના છે. લખી રહ્યો, વાંચી રહ્યો, બોલી રહ્યો, આવી રહ્યો, જઈ રહ્યો. એના પછી હતો, હતી, હતું કે હતા આવે તો આપણો સાદો ભૂતકાળ હોય. એમાં અહીંયા નકાર છે એટલે અહીંયા લખી રહ્યો, પછી વાંચી રહ્યો, બોલી રહ્યો, આવી રહ્યો, પછી ન હતો, ન હતી, ન હતું, ન હતા આવે તો ચાલુ ભૂતકાળનું નકાર હોય. અને અહીંયા પ્રશ્નાર્થમાં શું તે અંગ્રેજી લખી રહ્યો હતો, શું તે ચા પી રહી હતી, શું તેઓ હિન્દી વાંચી રહ્યા હતા, શુંથી પ્રશ્ન પૂછે તો પ્રશ્નાર્થ હોય. તો મિત્રો મને લાગે છે કે આ કાર તમને સહેલાઈથી સરળ ભાષામાં સમજાઈ ગયો એવું મને લાગે છે. હું તમને ગેરંટી આપું છું મિત્રો, આ વિડીયો તમે જોશો એટલે તમને આ કાર આસાનીથી કોઈ પણ પ્રકારની ગોખણ પટ્ટી કર્યા વગર ફટાફટ શોર્ટ સમયમાં તમને સમજાઈ જશે. અને બીજું આ ફરીથી રિક્વેસ્ટ કરું, આગળના વિડીયો ન જોયા હોય તો આ વિડીયાની ડિસ્ક્રિપ્શનમાં સાદો વર્તમાનકાળ, સાદો ભૂતકાળ, સાદો ભવિષ્યકાળ અને ત્રણેય કાળને પુનરાવર્તન કરતો એક એક્સ્ટ્રા વિડીયો છે. બીજી એક નાની એવી રિક્વેસ્ટ કરું છું મિત્રો કે મારો વિડીયો જો તમને ગમે તો તમે એને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. મિત્રો થેન્ક યુ.